નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. શ્રી રામજીએ પૂછ્યું કે હે ગુરુદેવ, ભાસ દ્વારા વર્ણન કરવામાં આવ્યું તે મુનિ તથા વ્યાધનું જે વૃત્તાંત છે તે કોઈ કારણથી ઘટિત થયું હતું કે સ્વાભાવિક રીતે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, આ આપણો આત્મા પરમાત્મા રૂપી મહાસાગર છે. આમાં આ જ પ્રકારના શૂન્યાત્મક પ્રતિભા રૂપી વમળો નિરંતર આપ મેળે સ્વાભાવિક જ સર્જાતા રહે. એ શ્રીરામ, સત્ય વસ્તુમાં આ જાગ્રત છે, આ સ્વપ્ન છે. આ પ્રકારની જે ભિન્નતા પ્રતીત થાય તેનો તે બંનેની સમાન રૂપતાનો પૂર્ણ રૂપે અનુભવ થઈ જતા વિનાશ થઈ જાય. જે જાગ્રત છે તે જ સ્વપ્ન છે અને જે સ્વપ્ન છે તે જાગ્રત. કેમ કે કાલાંતરમાં ખરેખર આ આવું નથી. આવી નકારાત્મક બુદ્ધિ બંનેમાં સમાન હોય. જેમ જીવન પર્યંત નિયમ રહિત સેંકડો સ્વપ્ન આવે તે જ પ્રમાણે નિર્વાણ રહિત ઘોર અજ્ઞાનમાં સેંકડો જાગ્રત પણ હોય. જેમ લોકો ઉત્પન્ન થઈ નષ્ટ થનારા ઘણા બધા સ્વપ્નોનું સ્મરણ કરે તે જ પ્રમાણે પૂર્વજન્મોની સ્મૃતિ કરાવનારા યોગ સંપન્ન જ્ઞાની પુરુષને સેંકડો જન્મનું પણ સ્મરણ થાય. જેમ દસ્ય અને જગત બંને હંમેશા એક અર્થવાળા છે તે જ પ્રમાણે જગત અને સ્વપ્ન આ બંને શબ્દો પણ એક અર્થવાળા કહેવાય. એ રઘુકુળ ભૂષણ રામ, જેમ તરંગો નદીના જળમાં પ્રવાહી રૂપે સ્થિત છે તે જ પ્રમાણે સૃષ્ટિરૂપી લહેરો ચિત્તસ્વ ભાવ ચેતનાનો સંકલ્પ હોવાથી ચેતનામાં સ્થિત છે. આ ચિત્તની છાયા જગત નામે સ્ફુરિત થાય. આ આકાર રહિત હોવા છતાં પણ મૂર્તિમાન જેવી થઈ દ્રવ્યની છાયાની જેમ વ્યાપ છે. આત્મા જ આપણો બંધુ છે, આત્મા જ આપણો શત્રુ છે. જો આત્મા દ્વારા આત્માની રક્ષા ન કરવામાં આવી તો પછી તેની રક્ષાનો બીજો કોઈ ઉપાય નથી. જીવની બાલ્ય અવસ્થાને જ્ઞાનહીન હોવાના કારણે પશુ જેવી અને વૃદ્ધાવસ્થાને મૃત્યુ તુલ્ય સમજવી જોઈએ. જો વિવેક સંપન્ન હોય તો યુવાવસ્થા જ તેનું જીવન છે. આ સંસારને પ્રાપ્ત થઈને સતશાસ્ત્રોનું ચિંતન, સત્પુરુષોના સંગ દ્વારા અજ્ઞાનરૂપી કીચડથી આત્માનો ઉદ્ધાર કરવો. અહો ખેદ છે, આ માણસો કઈ રીતે ક્રૂર છે જે કીચડમાં ફસાયેલા પોતાના આત્માનો ઉદ્ધાર કરતા નથી. આમની કઈ ગતિ થશે? જેમ માટીની બનાવેલી વેતાલ સભા તેના રહસ્યને ન જાણનાર માટે ભય વગેરે દુઃખ પ્રદાન કરનારી બને. જેને ખબર છે કે આ તો માટીની છે તેના માટે તે દુઃખદ હોતી નથી. તે જ પ્રમાણે આ બ્રહ્મમયી દસ્ય લક્ષ્મી અજ્ઞાનીને ભય આદિ દુઃખો પહોંચાડે. આ દસ્ય બ્રહ્મ છે. આવું યથાર્થ જ્ઞાન થઈ જાય તો તે કષ્ટદાયી થતી નથી. આ દસ્યના તત્વનું સંપૂર્ણ જ્ઞાન થઈ જાય તો એ અશાંત હોવા છતાં શાંત, સ્થિત હોવા છતાં વિલીન થઈ જાય. દસ્યમાન હોવા છતાં પણ દેખાતું નથી. જેમ પોતાના સ્વપ્ન કાળમાં સ્પષ્ટ રૂપે અનુભવમાં આવેલું સ્વપ્ન જગત પણ તેનું પૂર્ણ જ્ઞાન થઈ જતાં જાગી જવાથી અસત્ય થઈ જાય. તે જ પ્રમાણે ચિદાકાશમાં અનુભવમાંથી આવતી અને સત્યની જેમ સ્થિત આ સૃષ્ટિ તત્વનું પૂરું જ્ઞાન થઈ જવાથી માત્ર શૂન્ય થઈને જ રહે, શૂન્ય જ રહી જાય. શ્રી રામજીએ પૂછ્યું કે મુનિવર, જ્યારે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યા વિના અજ્ઞાનનું નિવારણ થતું નથી ત્યારે મને એ જણાવવાની કૃપા કરો કે આ ઇન્દ્રિયોને કઈ રીતે જીતી શકાય. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, એ રાઘવેન્દ્ર, જેમ મન દષ્ટિવાળા પુરુષના માટે સૂક્ષ્મ પદાર્થના નિરીક્ષણમાં દીવો ઉપયોગી બનતો નથી તે જ પ્રમાણે ભોગોમાં આસક્ત ભૌતિક પુરુષાર્થી જીવિકા માટે ઉપયોગી સાધનોમાં ચિત્તવાળા ઇન્દ્રિય વિજયી નથી એવા પુરુષ માટે માત્ર શાસ્ત્ર આદિ સાધન ઉપયોગી થતા નથી.
તેથી તમે ઇન્દ્રિયોને વશ કરનારી આ યુક્તિને સાવધાન થઈ શ્રવણ કરો. આ યુક્તિના આશ્ચર્યથી પોતાના પ્રયત્ન દ્વારા સંપાદિત થોડી પણ સાધન સંપત્તિ સુખપૂર્વક સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય. આ ઇન્દ્રિયો રૂપી સેનાનું ચિત્ત જ સેનાપતિ છે. તેથી તેના પર વિજય પ્રાપ્ત કરી લેવાથી ઇન્દ્રિયો વશ થઈ જાય. જેમ જોડા પહેરવાથી સંપૂર્ણ પૃથ્વી ચામડાથી મઢી હોય એવી બને. જે અખંડ ચેતન જીવને જ્ઞાન સ્વરૂપ બ્રહ્મમાં એક કરી પોતાના સ્વરૂપમાં સ્થિત છે, તે પુરુષનું મન શરદ ઋતુના ધુમ્મસની જેમ આપમેળે શાંત થઈ જાય. જેણે નિરંતર પોતાના જ્ઞાનરૂપી પ્રયત્ન દ્વારા ચિત્ત વૃત્તિને વિષયોમાંથી હટાવી લીધી, તેને તત્વજ્ઞાન રૂપી સ્વરાજ્ય પ્રાપ્ત થયેલું સમજો. જે સ્વધર્મ વિરુદ્ધ કાર્યમાં આત્મપ્રવૃત્તિનો ત્યાગ કરી સમ અને સંતોષને વધારતો રહીને સ્થિત છે, તે જ જીતેન્દ્રિય. જેનું મન પોતાનામાં આત્મરસિકતા બહારના નિરસતાનો અભ્યાસ કરવામાં દુઃખી થતું નથી, એનું મન શાંત થઈ જાય. પ્રયત્નપૂર્વક સારી રીતે નિરોધ કરવાથી મન પોતાના આશ્રય સ્થાનનો ત્યાગ કરી દે અને જ્યારે તે ચંચળતાથી મુક્ત થઈ જાય ત્યારે વિવેક તરફ પડે. વિવેક સંપન્ન મન ઉદારાત્મા અને ઇન્દ્રિય વિજય કહેવાય. પછી તે ભવ સાગરમાં વાસનારૂપી તરંગોના વેગથી મોહિત થતો નથી. આ પ્રમાણે જીતેન્દ્રિય થઈ તે સાધુ સમાગમ સત્શાસ્ત્રોના અભ્યાસથી જગતને યથાર્થ રૂપે બ્રહ્મ સ્વરૂપ જોવા લાગે. તે સત્ય બ્રહ્મના અવલોકનથી સંસારનો ભ્રમ એ રીતે શાંત થઈ જાય જેમ જળનું જ્ઞાન થઈ જતાં મરુભૂમિમાં દેખાતા જળની ભ્રાંતિ મટી જાય. ચૈત્યભિન્ન ચિહ્ન માત્ર જ આ જગત રૂપે સ્થિત છે. આવો સત્ય બોધ જેને પ્રાપ્ત થઈ ગયો તેને બંધન મોક્ષની દ્રષ્ટિ ક્યાંથી આવી શકે? અહમ ત્વમ વગેરે રૂપી આ જગત અવિદ્યા છે. આ મિથ્યા હોવાના કારણે માત્ર શૂન્ય સ્વરૂપ જ છે અને ચિદાકાશમાં સ્થિત છે. એ રઘુનંદન, જેમનું ચિત્ત તે બ્રહ્મમાં રમી ગયું, પ્રાણ તેનામાં લીન થઈ ગયા, તેઓ પરસ્પર જ્ઞાન ઉપદેશ કરીને તથા બ્રહ્મ વિશેની ચર્ચા કરીને સંતુષ્ટ થાય, આનંદ મનાવે. આ પ્રમાણે નિરંતર પરમાત્મામાં યુક્ત ચિત્તવાળા પ્રેમપૂર્વક ભજન કરવાવાળા યોગીઓને તે બુદ્ધિ યોગની પ્રાપ્તિ થાય, જેથી તેઓ તે પરમ પદને પ્રાપ્ત થઈ જાય. જ્યારે સામાન્ય તણખલાનું રક્ષણ પણ યત્નપૂર્વક કરેલી સાધના વિના થઈ શકતું નથી, ત્યારે ત્રિલોકનું રક્ષણ યત્ન વિના કઈ રીતે સિદ્ધ થઈ શકે? મનના અંકુર રૂપી જે રાજ્ય આદિ સુખ છે તે સુખ કંઈ સુખ છે? તે તો અત્યંત તુચ્છ છે. કેમ કે તત્વજ્ઞાનમાં પૂર્ણપણે વિશ્રામ પ્રાપ્ત થઈ જતા ઇન્દ્રનું પદ પણ તણખલા જેવું લાગે. જેમ દસ્ય પ્રપંચમાં રત પુરુષ સૂતા જાગતા તેને જુએ, તે પ્રમાણે દસ્યથી વિરક્ત થયેલા શાંત જ્ઞાની મહાત્મા તે પરમ પદરૂપ પરમાત્માને જુએ. એ રામ, આ પરમ પદને તમે મહાન અભ્યાસરૂપી વૃક્ષનું ફળ સમજો. આ કઠોળ પ્રયત્ન કર્યા વિના કદી પ્રાપ્ત થતું નથી. જો અજ્ઞાની પણ મારા દ્વારા કહેવાયેલા આ શાસ્ત્રનું વારંવાર શ્રવણ ચિંતન કરશે, વર્ણન કરશે, તો તે તત્વજ્ઞાની થઈ શકે. વિચારપૂર્વક મનન કરવામાં આવતા ઉત્તમ શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન પ્રગટ થાય તેના દ્વારા બીજા શાસ્ત્રો પણ એવા રુચિકર લાગવા માંડે જેમ મીઠાથી વ્યંજન. તત્વજ્ઞાનનો વિષય જે પરમ બ્રહ્મ છે તે બધી અવસ્થાઓમાં ભેદાદી મળથી રહિત સદા એક રસ રહે. તેમાં કદી લેશ માત્ર પણ દૈત આદિ મળનું અસ્તિત્વ હોતું નથી. ચિદાકાશમાં જે આ જગત સ્ફુરિત થાય તે ચિદાકાશનો સ્વભાવ છે, જે સૂર્યની પ્રભાની જેમ ચિદાકાશમાં જ સ્ફુરિત થાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.